ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી ઇંગ્લિશના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક જોઈ રહ્યા હતા ફ્રેમ ધી ક્વેશ્ચન્સ. એના સંદર્ભે ફરીથી યાદ અપાવું કે ભાઈ who WHO કરતા વિભક્તિના સ્થાને મુકાય, એટલે કે અંડરલાઈન કરતા હોય ત્યારે who થી પ્રશ્ન બને. કર્મ તરીકે અંડરલાઈન હોય કર્મ સજીવ કર્મ ત્યારે whom થી પ્રશ્ન બને. સંબંધક સર્વનામ કે એપોસ્ટ્રોફી એસ વાળું નામ હોય ત્યારે whose થી પ્રશ્ન બને. એના પછી આપણે જોયું હતું which છે એ પસંદગી અથવા તો નિર્જીવ નામ અંડરલાઈન હોય ત્યારે which થી પ્રશ્ન બને. પછી સ્થળ દર્શક શબ્દ અંડરલાઈન હોય ત્યારે where થી પ્રશ્ન બને અને સમય દર્શક શબ્દ અંડરલાઈન હોય ત્યારે why થી બને. તો આપણે આપણા લેક્ચરની અંદર મિત્રો 6 જેટલા WH ક્વેશ્ચન છે એ જોયેલા છે. હવે આપણે તો કે નેક્સ્ટ અત્યારે જે જોવું છે એ WH ક્વેશ્ચન છે નંબર 7 અને AWH ક્વેશ્ચન છે WHY. એનો અર્થ થાય શા માટે, અથવા તો શા કારણે. બરોબર છે. અત્યારે જે WH વર્ડ એટલે કે ક્વેશ્ચન જોવો છે એનું ગુજરાતી થશે શા માટે અથવા શા કારણે. તો નોર્મલી આ અર્થમાં તમને ખબર પડી જાય કે કોઈ પણ બનેલી ઘટના છે, કોઈ ક્રિયા છે, એનું કારણ જ્યારે તમારે ગોતવું હોય, બરોબર છે, ત્યારે શેનાથી પ્રશ્ન બને? why થી પ્રશ્ન બને. તો શેના માટે why નો ઉપયોગ થાય? તો કે જ્યારે કોઈ ઘટના છે, બરોબર, કોઈ ક્રિયા અથવા તો ઘટના, કોઈ ક્રિયાનું કારણ અને વચ્ચે હું એડ કરીશ મિત્રો સાથોસાથ હેતુ જાણવા શેનાથી પ્રશ્ન બને? તો કે છે why થી, WHY થી પ્રશ્ન બને છે. બરોબર છે. why થી પ્રશ્ન બને. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે વાક્યની અંદર જ્યારે કોઈ પણ ઘટના કે ક્રિયા બની હોય એ ઘટના કે ક્રિયાનું શું કીધું તમને? તો કે કારણ પહેલું તો, બરોબર, અને બીજું કીધું હેતુ. બરોબર છે. ઇંગ્લિશમાં જેને કારણ એટલે રીઝન કહેવાય અને હેતુ એટલે શું કહેશો તમે? પર્પઝ. કોઈ પણ ઘટના જે બને છે એ ઘટના પાછળનું કારણ અને એનો હેતુ જાણવો હોય તો શેનાથી પ્રશ્ન બને? why થી પ્રશ્ન બને છે. બરોબર છે. તમને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે બાબત કીધી. કઈ? તો કે કારણ, બરોબર છે, અને બીજું કીધું હેતુ, બરોબર, એટલે કે પર્પઝ. બરોબર છે. તો કારણ છે એ શેનાથી દર્શાવાય? તો તમને બધાને ખબર છે કયો છે શબ્દ? BECAUSE, because. બરોબર છે. આ જે સંયોજક છે એના વડે આપણે વાક્યને જોડી અને જે કંઈ પણ ઘટના છે એનું કારણ છે એ દર્શાવીએ છીએ. બરોબર. દાખલા તરીકે I am late. બરોબર છે. because I missed the bus. હું મોડો પડ્યો કારણ કે હું બસ ચૂકી ગયો. તો જે શબ્દ દર્શાવતો કારણ છે એ છે because. પછી એને રિલેટેડ ફ્રેઝિસ because of, પછી શબ્દ છે due to, owing to, on account of. બરોબર છે. આ બધા જે છે એ ફ્રેઝિસ છે એટલે કે રૂઢિપ્રયોગો છે. because નું ગુજરાતી છે એ થશે કારણ કે, અને આ બધાનું ગુજરાતી શું થાય? ને કારણે. તો જ્યારે વાક્યની અંદર because of, due to, owing to, on account of આવા ફ્રેઝિસ સાથેના વાક્યો છે એ અંડરલાઈન કરેલા હોય તો શેનાથી પ્રશ્ન પૂછાય? why થી પ્રશ્ન પૂછાય. ક્લિયર? ચાલો આ બાજુ આપણને એવું કીધું સાહેબ હેતુ જાણવા. તો હેતુને કેવી રીતે ઓળખવો? તો તમને કહો કે વાક્યની અંદર 2+V1, બરોબર છે, 2+V1 આને શું કહેવાય? ઇન્ફિનિટિવ કહીશું આપણે. ઇન્ફિનિટિવ સામાન્ય કૃદંત. બરોબર છે. 2 પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાક્યની અંદર because of, due to, owing to, on account of કે પછી 2+V1 વાળા વાક્યો છે એ અંડરલાઈન કરેલા હોય તો હંમેશા પ્રશ્ન છે એ શેનાથી બને? તો કે why થી બને.
સાથોસાથ અહીંયા 2 v1 વાળું પણ રૂપ હોય હેતુ દર્શાવવા માટે એટલે કે પર્પસ દેખાડવા માટે, અને બીજું પણ તમને કહું for અને પછી મુખ્ય ક્રિયાપદનું બાજુ કયું રૂપ હોય ing. તો આનાથી પણ તમે હેતુ છે કોઈ પણ કાર્ય કરવા માટેનો પર્પસ છે એ દર્શાવી શકો. સાહેબ કઈ સમજાણું નહીં, આ તમને ખ્યાલ રહે એટલે આપણે પહેલા લખાવી દીધું. ઉદાહરણ આપણે હવે જોઈએ એટલે તમને વધારે સમજાશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એક વાક્ય લખું છું, અજય won the medal because he worked very hard. ચાલો આવું વાક્ય આપેલું છે કે અજય won the medal, અજય છે એ મેડલ જીત્યો because he worked very hard. અહીંયા તમને અંડરલાઈન કરેલો પાર્ટ આપેલો છે because he worked very hard. સામાન્ય ખ્યાલ આવી ગયો કે વાક્યની અંદર અંડરલાઈન કરેલો પાર્ટ છે એમાં શું આવ્યું તો કે because એટલે શું દેખાડે છે, કારણ દેખાડે છે કે ભાઈ અજય છે એને મેડલ જીત્યો કારણ કે he worked very hard, તેણે સખત મહેનત કરી. તો જ્યારે વાક્યની અંદર because વાળું વાક્ય અંડરલાઈન હોય ત્યારે શેનાથી પ્રશ્ન બને તો કે why થી. ઓકે ચાલો why હવે શું મૂકશું આપણે તો કે why પછી શું આવે તો કે સહાયકારક ક્રિયાપદ. અહીંયા જોઈએ વાક્યની અંદર ક્રિયાપદનું v2 એટલે કયો કાળ, સાદો ભૂતકાળ, તો સહાયકારક કયું આવે did. તો અહીંયા મૂકી દઈએ why did, કર્તા કોણ છે અજય, મુખ્ય ક્રિયાપદ આવશે અહીંયા હું મૂકી દઈશ win. અહીંયા મુખ્ય ક્રિયાપદ won છે પણ અહીંયા did આવ્યું એટલે મારે એનું મૂળ રૂપ કરવું પડે. તો why did અજય win, પછી મૂકી દઈએ કર્મ તરીકે શું આપેલું છે medal, then question mark કે why did બરોબર છે અજય win the medal, અજય છે એ શા માટે મેડલ છે એ જીત્યો. તો તમને જવાબ મળે અંડરલાઈન કરેલો પાર્ટ because he worked very hard, કારણ કે તેણે સખત મહેનત કરી. ક્લિયર મિત્રો? તો આના ઉપરથી આપણે જેમ દર વખતે તૈયાર કરીએ છીએ આપણા પોતાના માટે એવી એક વાક્ય રચના. તો અહીંયા શું આવશે સૌથી પહેલા JWH ક્વેશ્ચન એટલે કે why, એના પછી શું મૂક્યું આપણે did એટલે શું લખશું આપણે સહાયકારક ક્રિયાપદ. એના પછી અજય છે એ શું છે સબ્જેક્ટ એટલે અહીંયા શું મૂકી દઈશું કર્તા, પ્લસ શું મૂક્યું આપણે મુખ્ય ક્રિયાપદ પ્લસ શું આવશે કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. ક્લિયર? તો આ વાક્ય રચના કોની થઈ why ની. અત્યાર સુધી આપણે બરોબર જે કંઈ પણ WH વર્ડ ભણ્યા છીએ એની આવી વાક્ય રચના તૈયાર કરેલી છે અને વાક્ય રચના તમારે સરસ રીતે તૈયાર કરવાની છે, યાદ રાખવાની છે. ચાલો બીજા ઉદાહરણ તરફ આગળ વધીએ. Rina got the first rank because of her hard work. બરોબર છે? અહીંયા વાક્ય આપેલું છે કે રીના got the first rank because of her hard work. અંડરલાઈન કરેલો પાર્ટ છે because of her hard work. બરોબર છે? because of અહીંયા because હતું પણ અહીંયા because of તો એ પણ ફ્રેઝ છે એનું ગુજરાતી ને કારણે થાય, રીઝન દર્શાવે છે. ચાલો હવે ખ્યાલ આવી ગયો તો આપણે વાક્ય છે એને WH ફ્રેમ ની અંદર તૈયાર કરીએ. because વાળું વાક્ય અંડરલાઈન છે એટલે obviously why, સહાયકારક ક્રિયાપદ એકેય નથી. અહીંયા જોઈએ મુખ્ય ક્રિયાપદનું v2 હોય એટલે સહાયકારક કયું આવશે did એટલે મૂકી દઈએ why did, પછી કર્તા કોણ છે રીના. ઓકે મુખ્ય ક્રિયાપદ got પણ અહીંયા did આવ્યું એટલે શું કરવું પડે મારે એનું મૂળ રૂપ why did Rina get, કર્મ તરીકે શું આપેલું છે the first rank. ચાલો ક્લિયર? after that question mark, ત્યાર પછી પ્રશ્નાર્થ કે ભાઈ why did Rina get the first rank, શા માટે રીના છે એને ફર્સ્ટ રેન્ક છે એ પ્રાપ્ત કર્યો. તો જવાબ મળે because of her hard work, તેણીના સખત મહેનતને કારણે. ક્લિયર? ચાલો આગળ આપણે એક ઉદાહરણ છે એ સમજીએ. Mayur was absurd in
the school due to illness. આવું વાક્ય છે કે મયુર was absent. મયુર છે એ absent હતો. due to એટલે શું થાય? ને કારણે. કોના કારણે absent હતો મયુર? તો કે છે illness એટલે શું થાય? બીમારી. મયુર છે એ બીમારીના કારણે સ્કૂલમાં absent હતો. ચાલો હવે આપણને ખબર પડી ગઈ. સાહેબે કીધું હતું because of, due to, તો એ બધાનું ગુજરાતી છે ને કારણે થાય. કારણ દર્શાવે છે એટલે શેનાથી પ્રશ્ન બને? તો કે why થી પ્રશ્ન બનશે. તો સૌથી પહેલા હવે આપણને આવડી ગયું. ફર્સ્ટ ઓફ ઓલ why સહાયકારક ક્રિયા પર do, does અને did કયું આવે? એકેય નો આવે. કેમ નો આવે? ઓલરેડી સપોર્ટેડ અહીંયા આપેલું છે was. તો why was કરતા કોણ છે? M A Y U R મયુર. આગળ છે absent in the school. then question mark. પ્રશ્ન પૂછી લઈએ કે why was મયુર absent in the school? મયુર છે કે શાળામાં શા માટે ગેરહાજર હતો? તો આપણને જવાબ મળે due to illness એની બીમારીને કારણે. ક્લિયર? ચાલો હજી એક ઉદાહરણ આપીએ. the people elect Mr. Modi to develop India. આવું એક વાક્ય લખ્યું મેં બોર્ડ ઉપર. બરોબર છે? the people elect કરવું એટલે ચૂંટવું. આપણે ઇલેક્શન કરીએ છીએ. બરોબર? તો કહે છે કે the people elect Mr. Modi to develop India. તમને થશે કે સાહેબ તમે આમાં જે રૂઢિપ્રયોગો કે because કીધું તો આમાંથી તો એકેય નો આવ્યું. જોઈ લઈએ. અહીંયા અંડરલાઈન કરેલો પાર્ટ છે to develop India. બરોબર છે? ઓકે. હવે અહીંયા જોઈએ તો because of, due to, owing to, on account of એકેય ફ્રેઝ આપેલા નથી. તો બાજુમાં જોઈએ. જો અહીંયા શું છે? 2 + v1 ઇન્ફિનિટિવ છે. ઇન્ફિનિટિવ હંમેશા પર્પસ એટલે કે હેતુ દર્શાવે. તો અહીંયા જુઓ 2 અને ડેવલપ કરવું એટલે વિકાસ કરવો. તો વાક્યની અંદર અહીંયા 2 + v1 આવ્યું એટલે હેતુ દર્શાવે છે. ક્લિયર? ચાલો તો હેતુ દર્શાવતું હોય ત્યારે પણ આપણે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? why થી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ why. ચાલો ગોતીએ સહાયકારક. નથી આપેલું. અહીંયા ક્રિયાપદને પકડીએ. elect એટલે ચૂંટવું. ક્રિયાપદનું કયું રૂપ છે? v1 એટલે મૂળ રૂપ. v1 હોય તો કયો કાળ હોય મિત્રો? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના બે સહાયકારક do અને does. ક્લિયર? તો અહીંયા આપણને વાક્યની અંદર બરોબર છે આપેલું છે કે why પછી elect એટલે v1 એટલે do does મુકાશે. કરતા કોણ છે? the people. બહુવચન છે એટલે સહાયકારક કયું આવે? do. સાહેબ does ક્યારે આવે? તો કે જ્યારે કર્તા તરીકે he, she અને it એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે does આવશે. અહીંયા બહુવચન છે એટલે શું મૂકી દઈએ? why do પછી subject એટલે કે the people મુખ્ય ક્રિયાપદ elect Mr. Modi. then question mark કે why do people elect Mr. Modi? શા માટે અથવા શા હેતુથી બરાબર લોકોએ મોદી છે એને ચૂંટ્યા છે? તો જવાબ મળે to develop India. એટલે બે બાબતો, કોઈ પણ ઘટના કે ક્રિયાનું કારણ અને કોઈ ઘટના છે એનો હેતુ જાણવા માટે આપણે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? why થી. ક્લિયર મિત્રો? ચાલો એક છેલ્લું ઉદાહરણ આપણે જોઈ લઈએ. Nirali speaks English well to attract the people. અહીંયા આપેલું છે કે ભાઈ નિરાલી છે એ સ્પીક્સ ઇંગ્લિશ અંગ્રેજી બોલે છે વેલ એટલે સારી રીતે. શેના માટે? કયા હેતુથી બોલે છે? તો આપેલું છે ટુ એટ્રેક્ટ ધ પીપલ. ચાલો અંડરલાઈન કરેલો પાર્ટ જુઓ તમે. અહીંયા શું આવ્યું? તો કે 2 + એટ્રેક્ટ. એટ્રેક્ટ કરવું એટલે શું થાય? આકર્ષવું. તો અહીંયા 2 + v1 આવ્યું એટલે હેતુ દર્શાવે છે. તો હેતુ દર્શાવવા માટે પણ શેનાથી પ્રશ્ન બને? why થી. એટલે શું આવશે? why. ચાલો ક્રિયાપદ કયું છે? સ્પીક્સ એટલે કયો કાળ? મૂળ રૂપ છે v1 s લાગ્યું એટલે સાદો વર્તમાન કાળ. do આવશે કે does? હમણાં જ મેં તમને સમજાવ્યું. કરતા કોણ છે?
નિરાલી she છે તો એની સાથે શું આવે does તો શું મૂકી દઈશ why does સબ્જેક્ટ કોણ છે નિરાલી પછી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે speak તો સાહેબ અહીંયા તો s આપેલું છે ને તમે ભૂલી ગયા ના અગાઉ આપણે જોયું કે જ્યારે વાક્યની અંદર did આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એનું ભૂતકાળ થાય નહીં તો એવી જ રીતે જ્યારે વાક્યની અંદર does નો ઉપયોગ થાય ત્યારે મુખ્ય ક્રિયાપદને લાગેલા s કે es પ્રત્યય છે મિત્રો દૂર થાય બરોબર છે એટલે અહીંયા થયું why does નિરાલી speak પછી મૂકી દઈએ કર્મ તરીકે english અને well પછી question mark ચાલો પ્રશ્ન પૂછી લઈએ why does નિરાલી speak english well કે શા માટે નિરાલી છે એ સારું ઇંગ્લિશ છે બોલે છે તો જવાબ મળે શેના માટે તો કે ટુ એટ્રેક્ટ ધ પીપલ લોકોને આકર્ષવા માટે ક્લિયર મિત્રો તો આ વાત થઈ કોની why ફરીથી સમજાવું કે why છે ગુજરાતી શા માટે શા કારણે શા હેતુથી આવું થઈ શકે વાક્યની અંદર કોઈ ક્રિયાનું કારણ કે હેતુ જાણવા માટે why થી પ્રશ્ન બને શોર્ટલી આપણે શું યાદ રાખવાનું તો કે જે વાક્યની અંદર because of due to owing to on account of એની સાથેનું અથવા તો to plus v word અથવા for અને પછી ing દાખલા તરીકે અહીંયા જે વાક્ય છે બરોબર છે કે the people elect Mr. Modi અહીંયા to develop India છે મિત્રો એના બદલે હું આવું વાક્ય કરી નાખું કે for developing India ચાલો મેં તમને આ વાક્ય ચેન્જ કરી દીધું કે ભાઈ the people elect Mr. Modi for developing India તો જ્યારે વાક્યની અંદર to plus v1 સાથેનું વાક્ય અથવા for અને ving સાથેનું વાક્ય અંડરલાઈન હોય કે પછી આમાંથી કોઈ વાક્ય સાથે ફ્રેઝ સાથેનું વાક્ય અંડરલાઈન હોય ત્યારે શેનાથી પ્રશ્ન બને why થી પ્રશ્ન બને Is that clear? સમજાણું છતાં પણ વાક્ય રચના તો કે તમારે યાદ રાખવાની by supported verb subject main verb object અને other word ક્લિયર મિત્રો ચાલો તો આગળ વધીએ આપણે આપણે અત્યારે 6 જોયા હતા 7મા નંબર ઉપર આપણે જોયું why હવે આગળ વધીએ 8મા નંબર ઉપર જે WH ક્વેશ્ચન આપણે જોવો છે એ છે WHAT what એટલે શું થાય શું બરોબર ને મેં પ્રશ્ન પૂછ્યો ને what એટલે શું થાય તો what એટલે શું થાય શું બરોબર ઓકે સર what નો ઉપયોગ ક્યારે થાય તો આમાં તમારે થોડું યાદ રાખવાનું છે બરોબર કે વાક્યની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની કોઈ પણ માહિતી મેળવવા માટે what થી પ્રશ્ન પૂછાય છે બરોબર વાક્યની અંદર કોઈ પણ વ્યક્તિ બરોબર છે અને વસ્તુની માહિતી મેળવવા માટે બરોબર છે what થી પ્રશ્ન પૂછાય ઓકે હવે તો કે વસ્તુની માહિતી અથવા વ્યક્તિની માહિતી કઈ રીતે તો કહે છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ શું છે કોઈનો વ્યવસાય શું છે બરોબર છે એટલે આવી બધી બાબતો જે છે કોઈનો હોદ્દો શું છે બરોબર તો એ બધી બાબતો જાણવા માટે what થી પ્રશ્ન પૂછાય સિમ્પલી આપણને એક ઉદાહરણ તમને આપું એટલે એ સમજાશે દાખલા તરીકે એક વાક્ય લખું છું કે my name is મયુર ચાલો આવું વાક્ય આપેલું છે કે my name is મયુર
મારું નામ મયુર છે. અંડરલાઈન કરેલો પાર્ટ છે મયુર. અહીંયા વ્યક્તિને પૂછીએ ત્યારે શું, અહીંયા નામ આપેલું છે. માહિતી મેળવવા માટે આપણે જોયું કે શેનાથી પ્રશ્ન બને, વોટ થી. એટલે આપણે શું પૂછીએ છીએ, વોટ. પછી શું આવશે તો કે સહાયકારક ક્રિયાપદ ઓલરેડી આપેલું છે is, બરોબર છે. અહીંયા my એના બદલે આપણે શું કરશું, your. what is your અને કર્મ શું છે, name. ચાલો મૂકી દીધું. એટલે વાક્ય થયું what is your name, તમારું નામ શું છે. તો મને જવાબ મળે અંડરલાઈન કરેલો પાર્ટ એટલે કે મયુર. તમારું નામ માહિતી મેળવવા માટે શેનાથી પ્રશ્ન પૂછાય, what થી. તો આના સંદર્ભે આપણે એની વાક્ય રચના જોઈ લઈએ. તો what ની વાક્ય રચનામાં શું આવશે, what પ્લસ શું મૂક્યું આપણે, સહાયકારક ક્રિયાપદ. ચાલો ક્લિયર. એના પછી શું મૂક્યું તો કે કર્તા, બરોબર. પછી ઓકે મુખ્ય ક્રિયાપદ અને છેલ્લે શું આવશે, અન્ય શબ્દ. ક્વેશ્ચન માર્ક. ક્લિયર. ચાલો એના ઉદાહરણો જોઈએ અને વધારે સમજીએ. બીજું એક ઉદાહરણ આપું છું કે Walt started a new company. બરોબર. Walt છે એને શરૂ કરી. શું શરૂ કરી તો કે a new company. અંડરલાઈન કરેલો પાર્ટ છે a new company. શું શરૂ કરી તો તરત જ આપણને ખબર પડે કોઈ પણ વસ્તુની માહિતી મેળવવી છે કે Walt છે એને શેની શરૂઆત કરી. તો માહિતી મેળવવા માટે શેનાથી પ્રશ્ન બને, what થી. એટલે શું થાય, what. ચાલો સહાયકારક ક્રિયાપદ અહીંયા આપેલું નથી, આપેલું છે V2. તો V2 હોય તો સહાયકારક કયું આવે, did. સાદો ભૂતકાળ એટલે what did. પછી કર્તા કોણ છે, કર્તા Walt. Walt એટલે કોની વાત છે, Walt Disney, મિકી માઉસ જેણે કાર્ટૂન સિરીઝ બનાવી. એટલે what did Walt. પછી મુખ્ય ક્રિયાપદ. તો મુખ્ય ક્રિયાપદ કયું છે, started. એનું શું થશે, start. કારણ તમને ખબર પડી ગઈ છે આગળ દીધેલું. what did Walt start. પછી ક્વેશ્ચન માર્ક. Walt છે એને શું શરૂ કર્યું હતું તો જવાબ મળે a new company. ક્લિયર મિત્રો. ચાલો હજી એક ઉદાહરણથી આપણે વધારે ક્લિયર થઈએ. Mr. Shah will translate all the stories for the students. વાક્ય છે કે Mr. Shah will translate all the stories for the students. all the લખ્યું તો અહીંયા આપણે સ્પેલિંગ બહુવચન કરવું પડશે. all the stories. ચાલો ક્લિયર. Mr. Shah will translate. શ્રીમાન શાહ છે ટ્રાન્સલેટ કરી દેશે, ભાષાંતર કરી દેશે બધી જ વાર્તાઓનું. બરોબર. કોના માટે તો કહે છે કે for the students. તો અંડરલાઈન કરેલો જે પાર્ટ છે એ છે all the stories. બરોબર. શું કરશે વિદ્યાર્થી મિત્રો, શું ટ્રાન્સલેટ કરશે એટલે ભાષાંતર કરશે. તો જવાબ મળે all the stories. માહિતી મેળવવા માટે ચાલો what થી પ્રશ્ન બનાવીએ. સપોર્ટેડ વર્બ આપેલો છે what will, સબ્જેક્ટ Mr. Shah. what will Mr. Shah. પછી ક્રિયાપદ શું આવશે, translate for the students. ક્લિયર. then question mark કે ભાઈ શ્રીમાન શાહ છે એ વિદ્યાર્થીઓ માટે શું ટ્રાન્સલેટ કરશે તો તમને જવાબ મળે all the stories. ક્લિયર. આગળ વધીએ. Rina is teaching Hindi now. બરોબર છે. Rina is teaching Hindi now. અંડરલાઈન કરેલો પાર્ટ છે હિન્દી. બરોબર. રીના છે એ now એટલે અત્યારે હિન્દી ભણાવી રહી છે. ચાલો હવે શું ભણાવી રહી છે મારે માહિતી મેળવવી છે તો આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ, WHAT what. ચાલો સપોર્ટેડ વર્બ. બરોબર. સહાયકારક ઓલરેડી આપેલું છે. what is કર્તા. કર્તા કોણ છે, રીના. તો what is રીના. બરોબર. મુખ્ય ક્રિયાપદ કયું છે તો કે ટીચિંગ અને શું આવશે છેલ્લે, now.
એન્ડ ક્વેશ્ચન માર્ક કે વોટ ઇઝ રીના ટીચિંગ નાઉ? રીના છે અત્યારે શું ભણાવી રહી છે? તો મને જવાબ પડે અંડરલાઈન કરેલો પાર્ટ. ક્લિયર મિત્રો? તો આજે આ લેક્ચરમાં આપણે પહેલું શીખ્યા why અને બીજું શીખ્યા what. નોર્મલી એવી વાક્ય રચના તમારે પાકી કરવાની છે. હોમવર્કની અંદર તમારે why અને what આજે જે શીખ્યા છીએ જે WH વર્ડ ફ્રેન્ડલી ક્વેશ્ચન સંદર્ભે એના પાંચ સેન્ટેન્સ તમારે હોમવર્કમાં લખવાના છે. નેક્સ્ટ મળીએ ત્યારે આપણે આજ જે ટોપિક છે ફ્રેન્ડલી ક્વેશ્ચન્સ એમાં પાછા નવા કોઈ ફ્રેન્ડલી ક્વેશ્ચનના WH વર્ડ છે એની સાથે મળીશું. ક્લિયર? છતાં પણ આમાં કંઈ ક્વેરી હોય તો તમે પર્સનલ કોન્ટેક્ટ કરી અને મને પૂછી શકો છો. ક્લિયર? થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.